અમે સૌ જૈનો સુમેરુ મુકામથી છરીપાલિત કાવી તરફ પ્રયાણ કરી રહ્યા છે. કાવીમાં અમારા ધર્મનાથ દાદા અને આદિનાથ દાદાને ભેટવા જઈ રહ્યા છે. આજે સારોદ મુકામે અમે લોકો અહીં છીએ અને અહીં મારો પડાવ છે. અહીંના લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે, બધી રીતની બહુ હેલ્પ કરી છે. આખા જ વે પર અમને બધી હેલ્પ કરી છે. અહીંયા આગળ પણ વિશિષ્ટ હેલ્પ કરી છે અને અમારામાં અહીંયા આગળ 1200 થી 1300 આરાધક છે જે રોજ ચાલે છે. અમારા સાધુ સાધ્વી સંતો ભગવંતો એ લોકો લગભગ 75 થી 80ની વચ્ચે છે, જેમાં 55 થી 60 સાધ્વી ભગવંત છે, 20-25 સાધુ ભગવંત છે અને બધા જ કાલે સવારે અમે લોકો કાવી પ્રયાણ કરશું. કાવીમાં એક જબરજસ્ત શાસન પ્રભાવના થાય એવો મોટો શોભાયાત્રા નીકળશે અને ત્યાં ભવ્યથી ભવ્ય માળ પ્રોગ્રામ છે. કાલે લગભગ 2000 થી 2500 માણસ ત્યાં આવશે. અહીંની સેવા કરે પોલીસ અધિકારી, ગ્રામના સેવકો, આ બધી અમને ખૂબ જ હેલ્પ કરી છે. જો આવી રીતે જ હળી મળીને રહેશું, જીવશું તો આગળ આપણે બધાને બહુ જ ઉન્નતિ અને સારું થશે. તમારા આશીર્વાદની ખૂબ જ જરૂર છે. તો આ બધું અમે પણ તમને સહકારી થઈએ, તમે પણ અમારે સહકારી થાઓ, એ બધી પ્રાર્થના. તમારી પણ અહીંયાની ધરતી વૃદ્ધિ પામે અને તમે પણ અમને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. કાવી મુકામે કેટલા દિવસનો પ્રોગ્રામ છે? કાવી મુકામે બસ કાલે એક જ દિવસ છે. પછી કાલે સાંજે અમે અહીંયાથી પ્રયાણ કરશું. અમે સૌ મુંબઈના રહેવાવાસી છીએ.